આજે આપણી સાથે નયનભાઈ નંદાણીયા છે અને આપણે અહીંયા જાણવાનું છે કે હવે આ કેસર કેરીની જે કલમ છે એ કઈ રીતે તૈયાર થાય. આમ તો એ મધર પ્લાન્ટ છે. આ જોવા જઈએ આ નૂતન કેસર કેરીના આ ઝાડ છે. એટલે આ નૂતન કેસર છે, આની અંદરથી જે સ્ટીક હોય જે આપણે ખૂટા કલમ કહીએ છીએ અને આની જે સ્ટીક હોય છે એ બેસાડવામાં આવતી હોય છે. હવે ખાસ કરીને જોવા જઈએ તો આ જે તમારી આ નૂતન કેસરનું જે આ ઝાડ છે આ કેટલા વર્ષ જૂનું હશે? 5 વર્ષ. એટલે આમનું જે ખૂટો છે એ જ લગાડવાનો, એ લગાડવાનો નીચે દેશી ગોઠલામાંથી બનાવેલું હોય. તો અહીંયા જે તમારું આ અત્યારે તૈયાર થઈ રહ્યું છે આ આપણે નવી કલમ તૈયાર કરવા માટે નવી કલમ તૈયારી ચાલુ છે. તો આની અંદર તો અત્યારે માટી નાખી છે, તો એની અંદર પછી ગોઠલો ક્યારે નાખવામાં આવશે? હવે 15-20 દિવસ પછી. 15-20 દિવસમાં એમાં નાખશો ને એ ગોઠલો કયો હશે? દેશી. દેશી. અને દેશી ગોઠલો એમાં નાખ્યા પછી તમે આનું જે એમાં ખૂટો બેહાડશો. હા. એટલે આ કલમ જે તમારી એક કલમ જે અત્યારે તૈયાર કરી રહ્યા છે, આ 15 દિવસ પછી તમે એમાં ગોઠલો નાખશો. આ કલમ આખી જે છે એ કેટલા ટાઈમે તૈયાર થશે? એ આવતા 6ઠા મહિનામાં. એટલે 1 વર્ષે તૈયાર થશે. અને એ પછી કોઈ પણ ટ્રાન્સપ્લાન્ટ છે એ બીજા ખેતરમાં ખેડૂત છે આપણે નાખી શકાય. ખાસ કરીને એક બીજી માહિતી એ પણ જોઈએ છે કે ઘણી વખત મેં સાંભળ્યું છે કે ખેડૂતોને આવું વાવેતર કરવું હોય તો આની અંદર કોઈ સબસિડી કે એવી વ્યવસ્થા છે અથવા તો છે તો પછી તમે અહીંથી વેચો એમાં ખેડૂતને લાભ મળી શકે? હા, આપણે નર્સરી છે, NHB માન્ય નર્સરી છે. અહીંથી અમે બિલ આપીએ એટલે ખેડૂતને લાભ મળી શકે સીધો જ એના એકાઉન્ટમાં. ઓકે, એટલે NHB માન્ય તમારી નર્સરી છે એટલે ખૂબ સારી વાત છે. એના માટેની જે પ્રોસેસ હોય છે ખેડૂતે જાતે કરી લેવાની. હા, ઓનલાઈન તમારું બિલ છે એમાં વેલિડ ગણાશે એટલે એમાં સબસિડી છે પણ સરકારના ધારા ધોરણ મુજબની મળી શકે છે. ને ખાસ કરીને આ જે કલમ છે એ તમારી ત્યાંથી લઈને કોઈ ખેડૂત પોતાના ખેતરમાં વાવે છે તો 1 વર્ષની તો તમે કરીને આપો છો. આપીએ તો 1 વર્ષની કલમ એના ખેતરમાં વાવશે એ પછી કેટલા ટાઈમ પછી એને ઉત્પાદન મળશે? 4 વર્ષે. ટોટલ 4 વર્ષે. 3 વર્ષ જવા દો અને ચોથા વર્ષે ઉત્પાદન મળે. કદાચ એ પહેલા પણ આમ તો મોર 3 વર્ષે પણ આવી જાય. તો એ ખેરી નાખો. હા, મોર બીજા વર્ષે જ આમ તો ક્યાંક કોક આંબામાં મોર આવી જાય પણ એને ખેરી નાખવો પડે. પછી ચોથા વર્ષેથી આવી જાય. ઓકે. અને આ જે તમારી કલમ છે એ અંદાજે તમે વર્ષે કેટલી કલમ તૈયાર કરતા હશે? 2 લાખ ઉપર હોય. 2 લાખ ઉપર કલમ તૈયાર કરો છો. અને આ જે તમારી કલમ જે અહીંની છે આમ તો આ ગીર વિસ્તાર છે અને આંબાનું ઘર કહેવાય છે. આ તાલાળા વિસ્તાર હોય, માળિયા આટીના હોય, ગીર ગઢડા હોય, કોડીનાર છે. તો આની અંદર તો આ કલમ થાય છે તો ગુજરાતના કોઈ પણ ખૂણે જશે તો બધા જ માં આ કલમ અનુકૂળ છે? 100% અનુકૂળ છે. બધા જ વિસ્તાર. ગુજરાતમાં ઉત્તર ગુજરાત હોય, કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, બધી જ જગ્યાએ આ અનુકૂળ છે.